સદગુરુ નીતિન સાહેબ આ સત્સંગમાં સમજાવી રહ્યા છે કે કેવી રીતે આપણે પોતાના સ્વરૂપને ભૂલી ગયા અને કેવી રીતે આપણે પોતાના સ્વરૂપને મેળવી શકીએ. જેમ કે બારીનો કાચ હોય છે, તેમાં પક્ષી આવીને સાંસ મારે છે. જે આપણા ઘરમાં બારી હોય એમાં કાચ હોય ને, એમાં દાણા સણવા પક્ષી આવે છે તો એ કાચમાં સાંસ મારે છે. પક્ષી જ્યારે કાચમાં પોતાનું સ્વરૂપ જોશે એટલે સાંસ મારશે. એવી રીતે કૂતરાની સામે કાચ રાખશો તો કૂતરો તેમાં જોઈને ભોંકવા લાગશે. ગમે તેમ કરશો તો પણ એ બંધ નહીં થાય. એ તો કાચને ત્યાંથી હટાવશો ત્યારે જ શાંત થશે. ભક્તો, એવી જ સ્થિતિ આપણી સુરતાની છે. આપણી સુરતી આ શરીરમાં આવી ગઈ છે. હવે ગમે એટલું સમજાવો પણ માનવા તૈયાર જ નથી કે આ શરીર હું નથી. આપણે આ શરીરને પોતાનું સ્વરૂપ માનીએ છીએ. આ જ સૌથી મોટી તકલીફ છે. આપણે સવારથી સાંજ સુધી આ શરીરની સેવામાં લાગેલા રહીએ છીએ. જડ શરીરને સજવામાં સુરતી લાગેલી રહેશે અને તેનું પૂરી રીતે ધ્યાન રાખે છે. પરંતુ અંતે તો આ એક માટીનો ઢગલો જ છે અને જે અનમોલ વસ્તુ છે તેના માટે ક્યારેય વિચારતી પણ નથી. સુરતા વિચારતી નથી, મતલબ કે પોતાના વિશે ક્યારેય નથી વિચારતી કે આ માટીનું શરીર એક દિવસ તૂટી જશે, ખતમ થઈ જશે. ત્યારે હું ક્યાં જઈશ આ વિચાર સુરતા ક્યારેય નથી કરતી. એટલે ભટકી રહી છે. હવે તેને કોઈ એવા ગુરુ મળી જાય જે તેને તેનું જ ભાન કરાવી દે, તેને તેનું જ જ્ઞાન કરાવી દે. તો તે ભવબંધનથી છુટકારો મળી શકે. ઘણા એવું વિચારે છે કે હું તો ભગવાનને ગોતવા આવ્યો છું, ખુદને ગોતવા થોડો આવ્યો છું. ભક્તો, ગોતવાના એને હોય જે ખોવાયેલા હોય. ભગવાન નથી ખોવાયા, પરંતુ તમે આ માયાના મેળામાં ખોવાયા છો. તમારે પોતાને ખુદને ગોતવાના છે. જ્યાં સુધી દિમાગમાંથી ગંદકી નહીં હટાવો ત્યાં સુધી એ સમજી નહીં શકીએ કે જેને હું ગોતું છું તે હું ખુદ છું. ખુદને ગોતવા એટલે ખુદાને ગોતવા, અને ખુદને પ્રાપ્ત કર્યા તો ખુદાને પ્રાપ્ત કર્યા છે. ભક્તો, આ વાત વિવેકથી સમજ્યા છીએ, નહીતર નહીં સમજાય. એટલે વારંવાર સત્સંગ સાંભળો તો ખબર પડે કે ગોતવાના કોને છે. આ સમજવાનું છે. પહેલાંના રીત રિવાજના જે દિમાગમાં કચરો પડેલો છે એ કચરો ધીરે ધીરે સાફ કરવાનો છે. અને જ્યારે કચરો સાફ થઈ જાય તો પોતાની અંદરથી જ સમજણ આવવા લાગશે કે આત્માને પ્રાપ્ત કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. જબ તક ના છીનોગે આતમ તબ તક ના મિલી હે પરમાત્મ.
આત્માને પ્રાપ્ત કરવાથી જે અવસ્થા થાય છે પછી પરમાત્માને પ્રાપ્ત કરવાની જરૂર નથી રહેતી. જો તમે ફરી પાછા આત્મ સ્વરૂપમાં આવી જાઓ, જે સૃષ્ટિ બન્યા પહેલાં હતા, તો તમે સ્વયં જ પરમાત્મા રૂપ થઈ ગયા. સ્વયં પરમાત્મા રૂપ થઈ જાઓ છો. તમારે પછી અલગથી કોઈ પરમાત્માની જરૂર નથી પડતી. તમે જ તે ઊંચાઈ પર પહોંચી જાઓ છો જ્યાં પરમાત્મા બિરાજે છે. આ એક સંકેતિક જ્ઞાન છે. ભક્તો, જેને તમે ગોતી રહ્યા છો તે તમે જ છો. ઘણા એવું કહે છે કે તમે જે કહો છો તે અહમ બ્રહ્માસ્મિનું જ્ઞાન છે. તમે જે કહો છો અને અહમ બ્રહ્માસ્મિ આ એક જ છે, તો તેવું બિલકુલ નથી. અહીંયા ક્લિયર કરી દઉં. તેમાં બેનો ભાવ એક જ હોય છે કે હું જ બ્રહ્મ છું, હું જ કરતા ધરતા છું, અને અહીં એવો ભાવ છે કે હું એક આત્મા છું. જેવી રીતે પહેલાં સત્સંગમાં કહ્યું હતું કે અવસ્થા 3 હોય છે: જીવ, શિવ અને પીવ. આ 3ને ખૂબ સારી રીતે સમજી લેવાનું છે, તો બધી જ વિટંબણા દૂર થઈ શકશે. ભક્તો, જીવ અવસ્થા તે છે કે જે અવસ્થામાં અત્યારે આપણે છીએ. પછી ધર્મ કોઈ પણ હોય, જાત કોઈ પણ હોય, ભાષા કોઈ પણ હોય, તેનાથી કોઈ ફરક નથી પડતો. અત્યારે આપણે બધા જ કર્મ કરીએ છીએ. આ દુનિયામાં તે એક જીવ અવસ્થા છે. જીવ અવસ્થાનો મતલબ એ સમજો કે એક ભિખારીનો રોલ કરો છો આ દુનિયામાં. એટલે કે તમે કોઈ પણ વસ્તુ માટે કોઈકના બંધનમાં છો, બીજા ઉપર નિર્ભર છો. તમે પોતાની મરજીથી કિસ્મત નથી બદલી શકતા. તમે વિચારો કે હું ગરીબ છું તો અમીર બની જાઓ, તો એવું નથી થતું. કર્મના હિસાબથી કિસ્મત બની છે, તે પ્રમાણે જ આગળની જિંદગી બનશે. પરંતુ કિસ્મત તમે જ લખો છો. જે તમે કર્મ કરો છો તેના આધારે જ કિસ્મત બને છે. પરંતુ જે કર્મ પહેલાં કરેલા છે તેના હિસાબથી દુઃખ આવે છે, તેને બદલી નથી શકતા. કેમ કે તે કર્મ પણ તમે જ કર્યા છે, તો ભોગવવા તમારે જ પડે છે. તમે તેને બદલી નથી શકતા. કેમ કે તે કર્મ કરી ચૂક્યા છીએ અને કર્મોના આધાર પ્રમાણે ફળ મળશે. જેવી રીતે તમે કેરીનું ગોટલું વાવ્યું તો હવે તમને સફરજન નહીં મળે, અને જો બાવળિયા વાવ્યા તો આંબલીના કાચરા નહીં મળે. કહેવાનો મતલબ કે જે તમે કર્મ કરશો તે જ તમારે ભોગવવું પડશે. તો આ લેવલને આપણે જીવને ભિખારી સમજીએ. જીવ અમર છે, મરશે નહીં, પરંતુ દુઃખી છે. બધા જ જીવ દુઃખી છે. બાબા નાનક સાહેબ કહે છે, નાનક દુખિયા સબ સંસાર, સુખી સોય જો નામ આધાર. એટલે કે દુનિયામાં બધા જ માણસ દુઃખી છે, પણ કોઈ પણ દેશ હોય, બધા જ લોકોને કોઈને કોઈ દુઃખ લાગેલું છે. અને સુખી સોય જો નામ આધાર. નામ એટલે કે જેણે પોતાના સ્વરૂપને મેળવી લીધું છે તે જ સુખી છે.
જ્યારે આપણને કોઈ અધૂરા ગુરુ મળે છે જે બ્રહ્મની સાધના કરાવે છે તે આપણને કહે છે કે તમે જ બ્રહ્મ છો. તે તમને એક નામ આપે છે, તમે તે નામની સાધના કરો છો અને સાધના કરતાં કરતાં બ્રહ્મ અવસ્થા સુધી પહોંચો છો ત્યારે તમને એ મહેસૂસ થાય છે કે 2 પૈસા માટે આપણે આ દુનિયામાં ભટકતા હતા તે તો તમે જ બનાવી છે. તમે બ્રહ્મ અવસ્થા સુધી પહોંચો એટલે એમ જ લાગે છે કે હું જ બ્રહ્મ છું અને હું જ આ દુનિયાનો રાજા છું, 5 તત્વની દુનિયાનો રાજા છું. આ ભરમજાળ છે. ખુદને ન જાણવાને લીધે અને ખુદને એક કરતા માનવા આ જ ભરમ છે. તમે તે ભૂલને જ પોતાના ગુણ માનશો. અરે હું તો રાજા છું, હું દુનિયા બનાવી શકું છું, મેં જ દુનિયા બનાવી છે. અને તમે ફરી પાછી દુનિયા બનાવો છો. દુનિયાનો મતલબ જો પિંડે સો બ્રહ્માંડે. આ શરીર જ 3 લોક છે. આ શરીરમાં જ 3 લોક વસેલા છે અને બધા જ શરીરને આત્માએ જ બનાવ્યા છે, ભ્રમિત થઈને, બ્રહ્મ સ્વરૂપમાં આવીને. અને તે જ બ્રહ્મ સ્વરૂપને ભૂલીને જીવ સ્વરૂપમાં આવી ગયા. એટલે આપણે એ પણ ભૂલી ગયા કે આપણે જ બનાવ્યું છે. આ શરીરને બનાવવાવાળો હું જ છું અને કલ્પના કરીએ છીએ કે મને કોઈ ભગવાને બનાવ્યો છે. ભક્તો, જ્યારે ભક્તિપદમાં આવશો તો ખબર પડશે કે બ્રહ્મ તમે જ છો. તમે જ બ્રહ્મ સ્વરૂપ છો જેણે આ દુનિયા બનાવી છે. પરંતુ તે બ્રહ્મ સ્વરૂપને અમે ભરમ સ્વરૂપ કહીએ છીએ. એટલે કે ભ્રમિત થઈને આત્મ સ્વરૂપમાંથી નીચે બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું અને ત્યાં એકો બ્રહ્મની અવસ્થા થઈ અને એકથી અનેક થયા. એકથી અનેકનો મતલબ એક બ્રહ્મ અવસ્થાથી આગળ અહંકાર, 3 ગુણ, 5 તત્વ, 25 પ્રકૃતિ અને આ આખું જગત થઈ ગયું. આને કહેવાય છે બ્રહ્મ અવસ્થા. જ્યારે જીવ બ્રહ્મ અવસ્થા સુધી પહોંચે છે પછી આગળનું જ્ઞાન ન હોવાથી તે અહંકારને પ્રાપ્ત થઈ જાય છે. હુંની ભાવના આવી જાય છે. આ જ હુંની ભાવના આગળની સૃષ્ટિ બનાવવાનું કારણ બને છે. આને ખતમ કરવાનું છે. અને આને ત્યારે જ ખતમ કરી શકો કે દુનિયા બનાવવાવાળાનું કામ મહાન ન લાગે અને એક ભૂલ લાગવા માટે ત્યારે તમે તમારી ભૂલને સુધારશો. એટલે કબીર સાહેબનું જ્ઞાન ભૂલ સુધારવાનું જ્ઞાન છે, નહીં કે તમને ભગવાન બનાવવાનું. ને તમે જ દુનિયાના માલિક છો, બિલકુલ નહીં. આ શિવ અવસ્થા છે, જે 3 અવસ્થા જીવ શિવ પીવ તો જીવથી શિવ અવસ્થામાં પહોંચી જાય છે. અને એવું સમજવા લાગો છો કે હું જ શિવ છું, હું જ આ દુનિયાનો કરતા ધરતા છું, હું જ અલગ છું, હું જ શૂન્ય છું, હું જ નિરાકાર પરમાત્મા છું. તો આને સમજો ભક્તો. સદગુરુ આ મહાનતાને એક ભૂલ બતાવે છે કે દુનિયા બનાવી તે કોઈ મહાન કામ નથી કર્યું. તમે ખુદ દુનિયા બનાવીને ફસાઈ ગયા. તમે વારંવાર પોતાની દુનિયામાં જન્મો છો અને મરો છો. પોતાની જ દુનિયામાં દુઃખી થવું એ ક્યાંની સમજણ છે? પોતાના જ ઘરમાં તમે દુઃખી થઈ જાઓ તો પછી સુખ બહાર ક્યાંય નહીં મળે. તો આ શિવ અવસ્થાને કબીર સાહેબના જ્ઞાનમાં ભૂલ કહ્યું છે. એટલા માટે આ અવસ્થાને પાર કરી શકો છો. એક વખત પણ વિચાર નહીં આવે કે આ અવસ્થાને પ્રાપ્ત કરું. જ્યારે
બીજા જેટલા પણ અધૂરા ગુરુ છે તે કહેશે કે તમે બ્રહ્મ અવસ્થાને પ્રાપ્ત કરો અને તમને એવી સાધના આપી દેશે કે તમે શૂન્ય નિરાકાર સુધી પહોંચીને તેનું જ રૂપ થઈ જાવશો. તમે જ નિરાકાર થઈ જાવશો, તમે જ બ્રહ્મજ્ઞાની થઈ જાવશો. ભક્તો, આપણે બ્રહ્મજ્ઞાની નથી થવાનું. આને તો કબીર સાહેબ પેલી સીડી કહે છે, જીવથી ઉપર બ્રહ્મ જ છે. તો આપણે તેનાથી આગળ નીકળવાનું છે. તેનાથી આગળ નીકળશું જ્યારે પોતાનું નિજ સ્વરૂપ પ્રાપ્ત થશે, નિજ સ્વરૂપનું જ્ઞાન થશે. કબીર સાહેબના માર્ગમાં પાર બ્રહ્મનું જ્ઞાન આપવામાં આવે છે. તમે બ્રહ્મથી પણ પાર છો. બ્રહ્મ તો એક ભૂલ અવસ્થા છે, જે અવસ્થામાં તમે આ શરીરને જન્મ આપી દીધો. તો આ જ્ઞાનને સમજો. કબીર સાહેબ કહેશે, તું કરતા તું ભયો, મુझ में रहा न હું. આ જે હું છે તે જ અહંકાર છે. આ જ બ્રહ્મ અવસ્થા છે. બ્રહ્મ જ્ઞાનમાં તું નથી હોતું, ત્યાં તો હું હોય છે. કબીર જ્ઞાનમાં તમને તમારું સ્વરૂપ બતાવે છે, જે અહંકારથી પર છે. ત્યાં અહંકારનો કોઈ મતલબ જ નથી. કેમ કે તમે જેની સાધના કરો છો તેના ગુણમાં અહંકાર છે જ નહીં. તો સમજો, અહંકાર પેદા થયો તેને તો ખતમ કરવાનો છે. તો કઈ રીતે ખતમ થશે? જ્યારે તમે સહેજ થશો. કેમ કે સહજ ગુણ જ અહંકારને ખતમ કરવાનો એકમાત્ર રસ્તો છે. પણ સહેજ કરવાથી સહેજતા નથી મળતી. જેમ રામ કરવાથી રામ નથી મળતા, સહેજતા આત્મચિંતનમાં સ્વયં જ આવે છે. જ્યારે તમે આત્મચિંતન કરો છો, પોતાને જાણવા લાગો છો, તો સ્વયં જ સહજતા આવી જાય છે. જે નકલી સ્વરૂપ અહંકારને લીધે આવી ગયું છે તેને ત્યાગવા લાગો છો. જ્યારે પોતાની ભૂલની ખબર પડી જાય પછી એને મહાનતા નથી સમજતા કે હું બ્રહ્મ છું અને એક જ બ્રહ્મથી આ સારી દુનિયા બની છે અને તે મેં જ બનાવી છે. આ અહંકાર ભાવ જ ફરી દુનિયા બનાવવાનું મૂળ કારણ છે. તો ભક્તો, કબીર સાહેબના જ્ઞાનમાં ભૂલ સુધારવાની છે. જે ભૂલ વારંવાર આપણે કરીએ છીએ તેને સુધારી લઈએ તો તમને સ્વતઃ સહેજતા પ્રાપ્ત થશે અને આ ચંચળ મન સુરતીને ફરીથી ભટકાવી નહીં શકે. કેમ કે તેનો અંત થઈ જાય છે. ફક્ત ચેતન ધારાને લીધે, સુરતીને લીધે આ મન ગતિમાન છે, આ તન ગતિશીલ છે. કેટલાક ભરમાવાવાળા એવું કહેશે કે તમારું શરીર એટલે મરે છે કે તેમાંથી સૂક્ષ્મ શરીર નીકળી જાય છે અને તે સૂક્ષ્મ શરીર મહાચેતન શરીર છે. આ એકદમ જૂઠ છે, ખોટું છે. અરે, સૂક્ષ્મ શરીરને ચલાવવાવાળી આત્મા છે. તે ચેતન સત્તા છે. તે સ્થૂળને પણ ચલાવે છે, સૂક્ષ્મને પણ ચલાવે છે, કારણને ચલાવે છે, મહાકારણને ચલાવે છે, કેવલ્યને ચલાવે છે અને હંસને પણ ચલાવે છે. તેને ન જાણવાને લીધે જીવ એક શરીરમાંથી બીજા શરીરમાં ભટકે છે. પરંતુ સદગુરુ મળી જાય તો આ શરીરમાં જ તે આત્મશક્તિની જે ચેતનાનો ધારા વહી રહેશે એનો અનુભવ થશે અને જ્યાંથી તે વિખૂટી પડી છે
તે જગ્યાની ખબર પણ પડશે અને તેનું મિલન પણ થશે. સાહેબ કહેશે, સુરત સમાઈ શબ્દ મેં ઓર વાકો કાલ ન ખાય. તે શબ્દ સ્વરૂપ જે ઘટઘટમાં છે તે શબ્દ સ્વરૂપને સુરતી પ્રાપ્ત કરે છે, તો તેનું ભટકવાનું હંમેશાને માટે બંધ થઈ જાય છે. તો બ્રહ્મજ્ઞાનથી આ જ્ઞાન બિલકુલ અલગ છે. અહીં પહેલાંથી જ બતાવી દેવાય છે કે તમે બ્રહ્મથી ન્યારા છો. તમે જ બ્રહ્મને પેદા કર્યું છે, નહીં કે બ્રહ્મે તમને પેદા કર્યા છે. બ્રહ્મ એટલે શૂન્ય, નિરાકાર. જ્યાં સુધી તમે એવું માનશો કે તમે બ્રહ્મથી પેદા થયા છો, ત્યાં સુધી તમે આત્માને ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકો. કેટલાક સ્વયંભૂ આત્મજ્ઞાની તમને ભરમાવવાની કોશિશ કરશે કે તમે શૂન્યથી પેદા થયા છો અને તમે એક અખંડ નિયમથી પેદા થયા કરો છો. તો ભક્તો, જો આપણે બ્રહ્મથી પેદા થયા હોય તો આપણા પિતા બ્રહ્મ થયા અને આપણે આપણા પિતાને મેળવીએ તો મુક્ત થઈ જઈએ. પરંતુ બ્રહ્મને મેળવીને, શૂન્યને મેળવીને આપણે મુક્ત નથી થઈ શકતા. એનો મતલબ કે ભૂલ થઈ રહી છે. આ નકલી આત્મજ્ઞાની એવું ઘોષિત કરે છે કે તમે શૂન્યથી પેદા થયા છો અને તમે જ તત્વ છો. ભક્તો, તમે તત્વ નથી, તમે નિતત્વ છો. તમે મન નથી, તમે સૂક્ષ્મ શરીર નથી, તમે સ્થૂળ શરીર નથી. જ્યાં સુધી તમે એ નહીં સમજો ત્યાં સુધી તમે મુક્ત થઈ જ નહીં શકો. અરે તમે જ મરી જાઓ તો મુક્ત કોણ થાય? મરવાને મુક્તિ નથી કહેવાતી. અજ્ઞાનને છોડવાનું, તત્વને પાડવાને મુક્તિ કહેવાય છે. જેમ કે તમને બેડિયા બાંધી દીધી, હવે તમે બંધનમાં છો, હવે તમે મુક્ત થવા માગો છો તો ખુદને ગોળી મારીને મરી જાઓ, એ મુક્તિ નથી. પરંતુ બેડી ઉતારી દો તો મુક્ત થાવશો. અને તે બેડી છે શૂન્ય. શૂન્યથી જ બધા તત્વ પ્રગટ થાય છે અને તમે તે તત્વને ધારણ કરી લીધા છે. એટલે કે તમે શૂન્યથી પહેલાં પણ હતા, ત્યારે તો તમે ધારણ કર્યા. અને જો શૂન્ય તમારા પહેલાં હોત તો તમે કોને ધારણ કરશો? તમે તો સ્વયં જ શૂન્યથી બન્યા છો, તો શૂન્ય પછી તમે શૂન્યથી તો શૂન્ય જ બની શકે. મતલબ શૂન્યથી તત્વ બની શકે છે, કેમ કે તત્વ પણ શૂન્ય છે. કોઈ પણ તત્વને જુઓ, શૂન્ય જ છે. શૂન્યનો મતલબ નિર્જીવ. એમાં કોઈ જાન નથી. બધાય 5 તત્વોની નિર્જીવ છે. શૂન્ય નિર્જીવ છે. આત્માની વગર કંઈ પણ નથી કરી શકતા. જે કંઈ પ્રગટ થયું છે તે આત્માની શક્તિથી પ્રગટ થઈ રહ્યું છે. પરમાવાવાળા કહેશે કે જ્યાં તત્વ હશે ત્યાં શૂન્ય નહીં હોય. અરે ભાઈ, દૂધથી જ દહીં બન્યું છે અને દૂધથી પનીર બન્યું છે. હવે પનીરનો એક ટુકડો દૂધમાં નાખો અને કોઈ કહે કે ત્યાં દૂધ નથી, પનીર છે. અરે સ્વયંભૂ પનીર પણ દૂધથી જ બન્યું છે. દૂધના કણકણમાં પનીર છે, પનીરના કણકણમાં દૂધ છે. પરંતુ ગુરુ વગર આ જ્ઞાન નથી સમજાતું. તો હજી સમય છે, નહીતર ગધા બની જાઓ, જિંદગીભર બોજો ઉઠાવવો પડશે. એટલે ભક્તો, મૂળ જ્ઞાનને સમજો. મૂળ જ્ઞાન વગર મુક્તિ અસંભવ છે. મૂળ જ્ઞાનનું નામ જ ભૂલને સુધારવાનું છે. ગુરુ વગર તો કોઈ દુનિયાવી કામ પણ નથી શીખી શકતું. તો મુક્તિ ગુરુ વગર અસંભવ છે. એટલે ભેદી ગુરુના શરણમાં આવો
અને સ્વયંભૂ આત્મજ્ઞાનીઓથી બસો. અને વારંવાર નીતિન સાહેબના સત્સંગ સાંભળો, મૂળ જ્ઞાનને સમજવાની કોશિશ કરો અને આ જીવનને સાર્થક કરો. ફરીથી વારંવાર આ મનુષ્ય દેહ નથી મળતો. જય ગુરુ નીતિન સાહેબ, જય ગુરુ વૈરાગ સાહેબ, જય ગુરુ મદન સાહેબ, જય જય મુક્તિના દાતા કબીર સાહેબની જય.